करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानामुपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધ્રુવત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। 24 ધાતુઓ છે કુલ। મહાકાહ દાદા, કિબિરી, રૂપરૂપરૂ, શ્રુખરૂ, ઉહરૂ, ભસ, ધનજનધિસ, નિજ વિજ, વિષતુર। આકારાંત ધાતુ પૂરા કર્યા। ઈકારાંત की ज्ञाने भये खरी लज्जाया धातु જોઈ રહ્યા છે। વર્તમાન લઠ પરસ્મયપદી ધાતુ છે। જોયા પછી અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાળ પ્રત્યયોને પહેલા યાદ કરી લઈએ। વિના हाँ सर। लंग लकार परस्मय पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત ત રહેશે, ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્માં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, એટલે તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં સિજભ્યસ્ત વિધિભ્યસ્ચ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે। જૂસમાં ચૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે। ઉસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પણ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા। હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે ઉહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત સ પ્રત્યય બનશે। પ્રથમ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે, એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે, એટલે અમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે, એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે। ત તામ ઉહુ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે। અને હલાદી ધાતુ હોવાને કારણે લુંગ લંગ લૃઅંગ ક્ષોરદાપ્ત સૂત્રથી અટનો આગમ થશે। અને પ્રક્રિયા દરમિયાન ટીપ સીપ અને મીપ એટલે કે ત સ અને અમ એ ટીપ અને સીપ છે એ હલાદીપિત પ્રત્યય છે, તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે। મીપ એ અજાદી પિત પ્રત્યય છે, તો એમાં પણ સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે અને એચો અયવાયવ સૂત્રથી અય આદેશ થશે। તસ થસ અને થ વસ અને મસ આ પાંચ પ્રત્યયો હલાદી અપિત છે, તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિંગીત સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે। અને ઉહુ એ અજાદી અપિત પ્રત્યય છે, તો જૂસ આદેશ થવાથી જુસી જ સૂત્રથી ઈગંતંગ છે તો ગુણ થશે। તો પ્રત્યય થયા ત તામ ઉહુ સ તમ ત અમ વ મ।
આવી જઈએ પ્રક્રિયા. ધાતુ છે રી અતીત. ગણતરી સબ વિતરણ લાગશે. જો અત્યારે બે સ્લોથી સપનલોપ થશે, સ્લોથી દ્વિત્વ થશે, હસ્વથી હસ્વકારનું પહેલા હસ્વઈકારનું ભાષા પેલું ર કાઢી નાખવાનું ને હલાદિશેષ હલાદિશેષથી એક હલનો લોપ થશે, એ હીર થશે, અને હસ્વથી હસ્વઈકારનો કેસ થશે, રી, અને કુહોસ્યુથી જીગરી થશે, અને અભ્યાસી ચરથી જીગરી થશે. અને તૃતીય છે ટીપ, અને હલંત્યમથી એક સંજ્ઞા થશે, અને ઇતસ્ત્યથી હલંત થશે. લુંગલંગ લુંગલેનું સનુદાત્તાથી અટનું આગમ થશે, ટની હલંત્યમથી એક સંજ્ઞા થશે. તો હોવાથી તો એ કેવો છે? હલાદીપિત. હલાદિપિત હોવાના કારણે ઈને સાર્વધાતુ કારધાતુ કયો હો વિગંતાંગ છે ગુણભવતી. અને પાછું પેલું કરવાનું ને હસવો. તકાર છે તકાર છે હા, હસવો અજી થઈ જશે અજીહ્રેત. હજી રીત. ઈનો ગુણ એ અજીહ્રેત સહ તો છે દ ચલામ જશો તો અંત્ય અને દ પાછું સારું પેલું કરવું પડે ને કયું? બીઓ અનંત્ય સરસ્યામથી પછી પેલું ના ના ના, દીર્ઘ ને આપણે દીર્ઘ કરવાનું તે. દીર્ઘ તો દીર્ઘ જ છે પોતે, બરાબર. આમાં કઈ નહીં, જીહરેત. સીધું જ છે. અજીહ્રેત ને અજીહ્રેત. સુરેશ દ્વિવચન ધાતુ છે રી રી ધાતુ છે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહો ત્યાદી પેહસલો સૂત્રથી સપનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હિરી, અને હલાદિ શેષ હલાદી તે સૂત્રથી રકાનો થશે એટલે હિરી. રસ્વ અને રસ્વ રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે હિરી. અને કુહોત્સુ સૂત્રથી હકારનો ચકાર થશે જીરી. જીહરી અને જીહિરી. અભ્યાસ સચ સૂત્રથી ચકારનો જ થશે એટલે જીહરી. પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તાન તંતામાં સૂત્ર તસનો તામનો આદેશ થશે. લોંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અહજીહરીતામ. અજીહરીતામ. હલાદી અપિત હોવાને કારણે ગુણ વૃદ્ધિ નિષેધ કિમિતિ છે સૂત્રથી. તે બે ગઈકાલે શરમાતા હતા. મેડમ ધાતુ છે રી ધાતુ છે એમાં કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જુત્યદી સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હિરી. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રેપનો લોપ થશે એટલે હિહરી. રસ્વ સૂત્રથી રસ્વ એકાર થશે એટલે હિહરી. કુહોશ્ચુ સૂત્રથી ઘન હીનો જી થશે એટલે જીહરી.
અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થશે એટલે જીહરી. પ્રત્યય છે જી. જેમાં સીધ્યભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જુસ ચૂસ થશે. પછી છૂટું સૂત્રથી જેનો લોપ થશે એટલે ઉસ થશે. સસજુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. ઉપદેશે અનુનાસિક ઇત્યાનુનાસિક ઉનિત સંજ્ઞા થશે. હલંત્ર રહેશે. કર્વસાન્ય વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ થશે. લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હાલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. જુસ લાગવાને કારણે જુસી ચથી ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. બની જશે જી. અરે હા, પાછું એ એવા એવા લાગશે, પાછળવું છે એટલે. અજાદી અપીત. તો જી હરા છે અને ઈ છે, એમાં ઈનો એ થશે અને પછી ઉહુ થશે. અને અહીંયા એ જો અયવાયાવ હતી અય. તો બની જશે જી હરા અને પછી યમાં ઉ આવતો રહેશે. અજિગ્રયુહુ. ઉ યમાં આવતો રહેશે. અજિહ્રયુહુ. એ ગઈકાલે શરમાતા હતા. અલકા. હલકા પીના. ધાતુ છે રી કર્તરી શબ્દ જુહત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દ નો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હ્રી હ્રી. હલાદિ શેષ સૂત્રથી આદિ હલ નો લોપ થશે એટલે હી હ્રી. રસ્વ સૂત્રથી હી હ્રી. અભ્યાસે ચર્ચ સૂત્રથી જીહરી. પહેલા કુહસ્ચુથી જી કુહોશ ચુહુ સૂત્રથી જીહરી અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જીહરી. કાળ પ્રત્યય છે સિપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. સમા રહેલા એની ઇતશ્ચ સૂત્રથી જ સંજ્ઞા. સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસજુસ રૂ સૂત્રથી ઋત્વ થશે. ખરવસાને ઉપદેશ જેનો નાસિક થી ઉનો લોપ થશે અને ખરવસાને વિસર્જનીયથી રનો વિસર્ગ થશે. અને ભૂતકાળનો પ્રત્યય હોવાથી લંગ લુંગ રૂંગ છોડું સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. આદ્યંતર ટપિતોથી આગળ બેસશે અને હલાદી પિત હોવાથી સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી રે થશે એટલે અજીહરે હે. તમ અજીહરે હે. તું ગઈ કાલે શરમ કરતો હતો, શરમાતો હતો. ઇતશ્ચથી ઈનો લોપ. પીના. થશે. જી ધાતુ છે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હ્રી હ્રી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે હી હ્રી. પહેલા હલાદિશેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને સૂત્રથી અભ્યાસમાં હકારના સ્થાને જકારનો આદેશ થશે એટલે જીહરી.
અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે જનો ત્રીજો જ થશે એટલે જીહરી. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં હમ મધ્યમ પુરુષ હા સર મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. તમ એ હલાદી અપિત પ્રત્યય છે તો સાર્વધાતુકમ અપિતથી કિત્વ થશે અને કિંગીતી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને હલાદી ધાતુ હોવાને કારણે લુંગ લંગ લુંગ ક્ષોળદાત સૂત્રથી અટનો આગમ થશે. એટલે બની જશે અજીહરીતમ. યુવામ અજીહરીતમ. તમે બે ગઈકાલે શરમાતા હતા. હીના ધાતુ છે હીરી. કર્તરી શક ચોત્યાદિભ્યઃ સ્લુ સૂત્રથી શકનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો હીરી. હલાદી શેષ સૂત્રથી હિહરી. હસ્વ સૂત્રથી હિહરી. વસ્તુ કોહો ચોહો સૂત્રથી હિહરી જીહરી. જીહરી અને અભ્યાસે ચર્ત સૂત્રથી જીહરી. પ્રત્યય છે થસ થ. તસ થસ મીપામ તામ તામહ સૂત્રથી તનો આદેશ થશે. લંગ લુંગ શરૂદાતથી અર્થનો આગમ તની હલંત્યમ સૂત્રથી તનો લોપ થશે. તો જોડી દેતા અજીહરીત. યુવામ અજીહરીત. યુયમ યુયમ. વર્ષા ધાતુ છે હરી. ધાતુ છે શ્રી. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાભી શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલો હલનો લોપ થશે. કુહોચ્ચુ સૂત્રથી પહેલા રસ્વ જી ની જગ્યાએ સોરી રસ્વ થશે એટલે હિહરી. પછી કુહોચ્ચુ સૂત્રથી જીહરી જી થશે એટલે હિહરી. અભ્યાસે ચર્ચ સૂત્રથી જીહરી જીહરી. પ્રત્યય છે અને મીપ પ્રત્યય છે મીપ મીપ. તસ તસ તમીપામ તાન તન તામ સૂત્રથી તમની જગ્યાએ મીપની જગ્યાએ અમનો આદેશ થશે. ને લુઅંગ લંગ શડુદાતથી અટનો આગમ થશે અને હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે એટલે અજાદી અને અજાદી અજાદીપિત ઈગંતક એટલે ઈગંતક નો ગુણ થશે. ગુણ થશે એટલે ઈનો એ થઈ જશે. અને આ બાજુ જી હર અને પાછળ છે ને શું થઈ જશે? એચો એવાયવ થશે. તો આઈ થશે. આઈ અને પછી જોડી દઈએ જી. આ અડધો છે અજિહ્રયમ. અજિહ્રયમ. ક્યાં આપણે ભૂલે પડ્યા? અહીંયા શું થશે? યમ યમ થશે ને?
કઈ નહીં, ક્યાં ભૂલ્યા? હિના સર મને કીધું ચલો, બરાબર જ છે આ. હમ બરાબર જ છે. હમ અજીરયમ. હું ગઈકાલે શરમાતો અને શરમાતી શરમાતો. હતી. દ્વિવચનમાં આવી જઈએ. અતીત ધાતુ છે રી. કર્તરી સૌ વિકરણ લાગશે. હમ જુઓ ત્યારે બેહસ લોકોથી સપનો લોપ થશે. સ્લાવથી જીતો થશે. હલાદી શેષ શેષથી એ અભ્યાસના એ ખંડનો લોપ થશે. હસવાથી હસો એ પ્રાણનો આદેશ થશે. જીરી ઘોષ જેવુંથી જીરી થશે. અને અભ્યાસ એ ચરથી જીરી થશે. વસ નિત્યમ ગીતા. નિત્યમ ગીતથી વસનો વ થશે. અને હલાદી અપીત છે. હલાદી અભ્યુત હોવાથી ગુણનો નિષેધ. આગળ અઠ લોમના. અટનું આગમ થશે. દંગલીનું શરૂઆતથી અટનું આગમ થશે અને ટની હલેમ તેમથી જ સંજ્ઞા થશે. અને જોડી દેતા અજીરી આવું આમ અજીરીઓ અમે બે શરમાઈથી અમે બે ગઈકાલે શરમાતા શરમાતા. હતા. હિના હીના ધાતુ છે. હા સર હીરી ધાતુ છે. કર્તરી શબ્દ જોત્યાદિ વ્યહ સ્લો સૂત્રથી સપનો લોપ સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો હીરી. હલાદી શેષ સૂત્રથી હીરી. હસ્વ સૂત્રથી હીરી. ખુશ છે. કોહોચોહો સૂત્રથી જીરી. અને અભ્યાસ ચર્ત સૂત્રથી જીહરી. પ્રત્યય છે મસ. તસ થસ મીપામ તામ 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 તમ નિત્યમ તામહ ગીતઃ. સૂત્રથી. અરે નિત્યમ સર ગીતઃ. નિત્યમ ગીત સૂત્રથી મ સનો લોપ. સનો લોપ થઈ જશે. હલંત્યમ સૂત્રથી લંગ લુંગ શરૂદાથી અટનો આગમ. અદ્યંતો ટકીતોથી આગળ બેસશે. હલાદી અપિત. હલાદી અપીલ તો જોડી દેતા અજીરી વયમ અજીરી. તો રૂપ બની ગયા સહ અજીહ્રેત. અજીહ્રેત. તો જીહ્રીતામ તે જીહ્રયુઃ. જીહ્રયુઃ. ત્વમ અજીહ્રેः. યુવામ જીહ્રીતમ. यूयम अजिह्रीत.
અહમ. ચિહ્રયમ. ચિહ્રયમ. આવા. અજિહ્રીવ વયમ. જિહ્રીમ. અજિહ્રીમ. તો પ્રત્યય થઈ રૂપ થઈ ગયા. સહ અજિહ્રેત તૌ અજિહ્રીતા તે અજિહ્રયુઃ ત્વમ અજિહ્રેઃ યુવામ અજિહ્રેતમ અજિહ્રીતમ यूयम अजिह्रीत उत्तम पुरुष अहम अजिह्रयम आवाम अजिह्रीव वयम अजिह्रीम अतीत. सः अजिरेत तौ अजिह्रीतां ते अजिह्रयुः त्वम् अजिह्रेः युवाम् अजिह्रीतं यूयम् अजिह्रीत अहम् अजिह्रयम् आवाम् अजिह्रीव वयम् अजिह्रीम. मैडम सः अजिह्रेत् तौ अजिह्रीतां ते अजिह्रयुः त्वम् अजिह्रेः युवाम् अजिह्रीतं यूयम् अजिह्रीत अहम् अजिह्रियम् आवाम् अजिह्रीव वयम् अजिह्रीम. हल्का. सः अजिह्रेत् तौ अजिह्रीतां ते अजिह्रयुः त्वम् अजिह्रेः युवाम् अजिह्रीतं यूयम् अजिह्रीत अहम् अजिह्रयम् आवाम् अजिह्रीव वयम् अजिह्रीम. पीना. હા સર. સહ અજિહ્રેત તૌ અજિહ્રીતામ તે અજિહ્રયુઃ ત્વમ અજિહ્રેઃ યુવામ અજિહ્રીતમ यूयम् अजिह्रीत अहम् अजिह्रयम् आवाम् अजिह्रीव वयम् अजिह्रीम. हीना. अजिह्रेत् तौ जिह्रीतां ते जिह्रेयुः त्वं जिह्रेः युवाम् अजिह्रेतं युवाम् जिह्रीत अहम् अजिह्रेयम् आवाम् जिह्रीव वयम् जिह्रीम. કેમ ખાઈ જાઓ છો આગળથી? અટનો આગમ દરેકનો. વર્ષા. વર્ષા. તો અનદ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ. વર્ષા. અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આવશે સુરેશ બાકી સુરેશ સુરેશ ક્યાં છે? દેખાય છે? નીકળી ગયો. જુઓ ને પણ ત્રીજો લકાર લોટ લકાર. સમાપન કરીશું.
હિના હા સર. ઓકે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે સમયસર 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રિ.